નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝના ચર્ચાના વિષયમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। આજે રાજકોટ સહિત ગુજરાતની તમામ 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે આજ રોજ રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ ખાતે પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તમામ કાર્યકરો, જે રાજકીય પક્ષો, બીજેપીના જે નેતાઓ છે, કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પણ આ ઉત્સાહમાં જે ખૂબ જ મોટી બેદરકારી પણ સામે આવી છે। ઉત્સાહ દરમિયાન 1 કે 2 કલાક નહીં, 4 કલાક સુધી ખૂબ જ મોટો ભયંકર ટ્રાફિક જામ સર્જાયો। તેના પર દ્રશ્યો આપણી સામે આવ્યા છે। ખૂબ જ મોટી બેદરકારી કે જે બીજા પાર્ટીને, બીજા લોકોને નિયમોનું પાલન કરવા માટે જે શીખડાવતી તેવી ભાજપા પાર્ટી છે, બીજેપી પાર્ટી છે, તેના દ્વારા ખૂબ જ મોટી બેદરકારી આજરોજ સામે આવી છે। તો આ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ આજે ગુજરાત પ્રદેશ ભાજપ ફરી લોકસભા ચૂંટણીના કાર્યમાં સક્રિય બની ગયું છે। રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું છે। આજે રાજકોટ લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પ્રદેશ મહિલા ભાજપ અધ્યક્ષ દીપિકાબેન સરડવા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા, રાજકોટ બેઠકના પ્રભારી આરસી ફળદુ સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો તેમજ શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે રાજકોટ સહિત ગુજરાતની તમામ 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે। ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ તમામ 26 લોકસભા બેઠક પર ઉમેદવાર પસંદગી નથી થવા પામી એ પહેલા ભાજપના નિશાન કમળને ઉમેદવાર બનાવી તમામ 26 બેઠક પર ભાજપને 5 લાખની જંગી લીડ સાથે જીતાડવાના નારા સાથે કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા। પણ આ સમયે કાર્યકર્તા સાચું બળ હોવાનું કહી વજુભાઈ વાળાએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાના 1 માંથી 156 સુધી પહોંચી ગયા છે અને હજુ વિકેટો પડવાની જ છે। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે ભાજપે આ વર્ષે 3 વખત દિવાળી મનાવવાનો સંકલ્પ કર્યો હતો। 2 વખત દિવાળી મનાવી લીધી છે। ગઈકાલે બીજી દિવાળી મનાવ્યા બાદ હવે મે મહિનામાં લોકસભા ચૂંટણીના પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવી ત્રીજી વખત દિવાળી મનાવવાની છે। ઉમેદવાર કોઈ પણ હોય, આપણે બધાએ સાથે મળી 5 લાખની જંગી લીડ સાથે ગુજરાતના 26 કમળ આપણે દિલ્હી મોકલવાના છે। આ તો ભાજપની કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન વિશે આપણે વાત કરી, પણ આજ રોજ ભાજપ સરકારની ખૂબ જ મોટી બેદરકારી સામે આવી છે, જેનો ભોગ સામાન્ય પ્રજાને બનવું પડ્યું છે। આજ રોજ જે રાજકોટ લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ત્યાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 2 કિલોમીટરનો ટ્રાફિક સર્જાયો હતો અને ભાજપનો કાર્યક્રમ આ ટ્રાફિક જામ થયાનું મુખ્ય કારણ હતું। શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે લોકસભા ચૂંટણીને લઈને મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારે ભાજપના કાર્યક્રમને લઈને એક આખો રસ્તો બ્લોક કરી નખાયો અને આ કાર્યક્રમને કારણે સામાન્ય પ્રજાને હેરાન થવાનો વારો આવ્યો। આમ તો એવો નિયમ હોય છે કે BRTS રૂટ પર વાહન ન ચલાવી શકાય, પરંતુ ભાજપના કાર્યક્રમને લઈને વાહન ચાલકોને BRTS રૂટ પરથી પસાર થઈને નિયમનો ફરજિયાત ભંગ કરવો પડ્યો હતો। એક સાઈડનો રસ્તો બ્લોક થતા એટલો ટ્રાફિક જામ થઈ ગયો કે અડધી કલાક સુધી વાહન ચાલકો વાહન લઈને આ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા। એમ્બ્યુલન્સને પણ રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડી હતી। આમ તો ભારતીય જનતા પાર્ટી બીજી પાર્ટીને નિયમોના પાઠ ભણાવતી હોય છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ તે કેવો નિયમ કે જે પોતે તો ભંગ કરે પરંતુ સામાન્ય પ્રજાને પણ ભંગ કરાવે। સવારે 9:30 વાગ્યાથી લઈ બપોરના 1:30 વાગ્યા સુધી આ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો। લોકો અનહદ હેરાન થયા હતા। ત્યારે આ અંગે કોંગી નેતા રોહિત રાજપૂતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે, સત્તાના નશામાં સામાન્ય લોકોને નડતરરૂપ ન બનો। સાંભળીએ રોહિત રાજપૂતે આ અંગે શું પ્રતિક્રિયા આપી। સત્તાધારી પક્ષ એટલે ભાજપના લોકસભાના કાર્યાલય ઉદ્ઘાટન રાજકોટનો મુખ્ય વ્યસ્ત ગણાતો રોડ એટલે 150 ફૂટ રિંગ રોડ ઉપર મુખ્ય રસ્તા ઉપર જ લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન સર્જી અને લગભગ રાજકોટના મુખ્ય રિંગ રોડ ઉપર બંને સાઈડ 4-4 કિલોમીટરનો ટ્રાફિક સર્જી અને લોકોને ખૂબ જ હેરાનગત થયા। ઇમરજન્સી વ્હીકલ એટલે એમ્બ્યુલન્સ 15 થી 20 જેટલી એમ્બ્યુલન્સો અડધી કલાક સુધી ફસાઈ ગઈ અને એમાં દર્દીઓ હેરાનગત થયા। ખૂબ જ શરમજનક આ દ્રશ્યો જોઈને ખૂબ જ શરમ આવે કે કોઈ પણ રાજકીય પક્ષ કાર્યક્રમો અને સભાઓ યોજતી હોય સ્વાભાવિક છે,
પરંતુ કોઈ પણ રાજકીય પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો હોય છે. આવી રીતના લોકોને હેરાનગત કે કનગણત કરવાનો ન હોવો જોઈએ. અહીંયા મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ ગવર્નરથી માંડીને ઘણા બધા સાંસદો અને ધારાસભ્યો અહીંયા મુખ્ય અતિથિ તરીકે હાજર છે. ત્યારે એમને સામાન્ય જ્ઞાન હોવું જોઈએ કે આપણે લીધે લોકો કેટલા હેરાનગત, તો સભા ટૂંકાવી જોઈએ અથવા સભા મુખ્ય જે લોકોને હેરાનગત ન થાય એવી જગ્યાઓએ રાખવી જોઈએ. તમે બંને સાઈડના ટ્રાફિક જોવો અને જે નોકરિયાત લોકો છે તે લોકો અડધી કલાક જેવા ફસાય, ખૂબ જ શરમજનક છે. ત્યારે પોલીસ તંત્ર ઉપર ઘણા સવાલ થાય કે સામાન્ય લોકો ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રેલીમાં નીકળ્યા હતા, તમે દંડો અને ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. કોઈ વિપક્ષના લોકો કે અન્ય રાજકીય પક્ષના લોકો કાર્યક્રમો કે ધરણા કરે તમે ફરિયાદ દાખલ કરો. ત્યારે આવા મુખ્ય રોડ ઉપર તમે મંજૂરી કઈ રીતના આપી? આવી રીતના ખોળ અને ગોળની નીતિ તમે અપનાવશો તો તેની સીધી અસર લોકોની માનસિકતા ઉપર થઈ. પોલીસ તંત્રની આ બેવડી નીતિ શરમજનક છે. હું ભાજપના લોકોને વિનંતી કરું છું અને તમામ રાજકીય પક્ષના લોકોને વિનંતી કરું છું કે રાજકીય લોકો કે સામાજિક લોકોની મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો હોય છે, નહીં કે લોકોને હેરાનગત કરવાનો. ત્યારે ભાજપ પાર્ટીના નેતાઓ વારંવાર ભાષણો કરી કાર્યકર્તા અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરતા હોવાનું અનેક વખત વિરોધ પક્ષે દાવા કર્યા છે. અનેક વિવાદો આપની સામે આવતા હોય છે. ત્યારે સરકાર અને વિરોધ પક્ષની કોઈને કોઈ મુદ્દે વિવાદ, ઘર્ષણ થતા જ રહે છે. સામે સામે અનેક આરોપો, આક્ષેપો થતા રહે છે. થોડા સમય પહેલા પણ એક આવો જ કિસ્સો આપણી સામે આવ્યો હતો. ચેતર વસાવા કેસ પણ આપણી સામે આવ્યો હતો. તેમાં પણ ભાજપ સરકાર વિરુદ્ધ આપ પાર્ટી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા કે ભાજપ પાર્ટી સામે મજબૂત ઉમેદવાર આવવાથી તે ડરી ગયા હતા અને ચેતર વસાવાને ખોટા કેસમાં ફિટ કરવામાં આવ્યા હતા. ચેતર વસાવા સામે એક પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેમની સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા હતા. પોલીસે તેમની ધરપકડ કરવા કાર્યવાહી પણ કરી હતી ને એક અઠવાડિયાથી ચેતર વસાવા ફરાર પણ હતા. ત્યારે તેમના પત્ની સહિત ચેતર વસાવાના પીએ અને એક ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી હતી. વસાવાના પીએ અને ખેડૂતને પોલીસ રિમાન્ડમાં પણ મોકલી આપ્યા હતા. ચેતર વસાવા સામે થયેલી ફરિયાદને આમ આદમી પાર્ટીએ રાજકીય ષડયંત્ર ગણાવી હતી. જ્યારે સત્તા પક્ષે વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારબાદ ચેતર વસાવાએ પોતે સરેન્ડર પણ કર્યું હતું અને આજ રોજ ચેતર વસાવાને જામીન પણ મળી ચૂક્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડાથી જીત્યા બાદ સતત હું જનહિતમાં કામો માટે જનતા વચ્ચે હાજર રહ્યો અને હું સદંતર જનતાની વચ્ચે હાજર રહ્યો. તેનાથી ભાજપ સરકાર ડરી ગઈ છે અને પોતાની દમનકારી નીતિ અપનાવી મને ખોટા કેસમાં ફસાવી જનતાથી દૂર રાખવાના પ્રયાસો કર્યા છે તેવું ચેતર વસાવા દ્વારા એક નિવેદનમાં જાહેર પણ કરવામાં આવ્યું હતું. જય આદિવાસી જય જોહાર. આજે અમે જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છે. ત્યારે સૌપ્રથમ 1 મહિના સુધી જે સુખ દુઃખના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવાકીય પ્રવૃત્તિ નથી કરી શક્યો એ બદલ આપ સૌની માફી ચાહું છું. 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં 4 રાજકીય પક્ષના ઉમેદવારો હતા. તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે 56% જેટલા મત મળ્યા, 1 લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી, પણ હું લોકોની વચ્ચે રહ્યો છું. લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. દવાખાનામાં પૂરતા ડોક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય, પૂરતી બસ સુવિધા, વીજળીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, પીવાના પાણી નલ સે જલની વાત હોય, આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય, પ્રાઇઝના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય, એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સિપ કાર્ડ આપવાની બાબત હોય, શિષ્યવૃત્તિ જે 2022ની નથી મળી એ 2,67,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય. એની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે, આદિવાસીને જાગૃત કરવાની વાત છે, એ બાબતે પણ અમે આ બોલ્યા છે. સાથે મણિપુરી હિંસાની બાબત, યુસીસી મુદ્દે હોય, નકલી કચેરી કૌભાંડો બાબતે હોય, જે માનવ સર્જિત પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઊભા હતા. ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે. એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એ લોકોએ
જ્યારે હું ચૂંટાયો ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી. એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીત થઈ. ત્યારે આ લોકો કઈ રીતના અમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે. આપ ધારાસભ્ય ચૈતર વસાવા જનતાની સમસ્યાઓના નિરાકરણ માટે ભાજપ સરકાર વિરુદ્ધ લડી રહ્યા છે. એટલે ભાજપ સરકાર પોતાની દમનકારી નીતિ પ્રમાણે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી રહી છે. ભાજપ વિરુદ્ધની આ લડાઈમાં હવે સૌ કોઈ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યું છે. આ શબ્દ હતા ઈસુદાન ગઢવીના. આવો સાંભળીએ ઈસુદાન ગઢવી શું જણાવી રહ્યા છે. આદિવાસી સમાજના હીરો ચૈતરભાઈ વસાવાને એના પરિવારને ભાજપ ડરી જવાના કારણે એમને ખબર છે કે લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા ભાજપને હરાવી દેશે, એટલા માટે થઈને એના ઉપર ખોટા કેસ કરી અને આજે 1.5 મહિના જેટલો સમય થયો એ આદિવાસી બહેનને ભાજપે જેલમાં નાખ્યા છે. આજે ચૈતરભાઈ વસાવા આત્મસમર્પણ હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસ સ્ટેશને હાજર થયા. ખબર પડી તો ચૈતરભાઈ વસાવા આજે હાજર થયા છે. ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે. ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે, જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આજે ચૈતરભાઈ વસાવા હાજર થયા. એ પહેલા એમણે વિડીયોમાં પણ સ્પષ્ટ કહ્યું કે ભાજપે એમને ડરાવવાની કોશિશ કરી છે, ધમકાવવાની કોશિશ કરી છે, લોભ લાલચ આપવાની કોશિશ કરી છે. જે રીતે 5 ધારાસભ્યો અત્યાર સુધી અકબંધ રહ્યા, એમાંથી એક ધારાસભ્યને ભાજપે ડરાવી ધમકાવી કે મજબૂરીનો લાભ ઉઠાવીને રાજીનામું અપાવડાવ્યું, એવી જ રીતે ચૈતરભાઈને પણ ભાજપ અત્યારે ખૂબ કોશિશ કરી રહ્યું છે. પણ ચૈતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે. બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે ચૈતરભાઈ અત્યારે લડી રહ્યા છે અને એટલા માટે હજારોની સંખ્યામાં એમને સમર્થન મળ્યું છે. અને આજે ચૈતરભાઈ વસાવા હાજર થતા પહેલા એમણે કહ્યું છે કે હું લડીશ, અંત સુધી લડીશ. અને એટલે આજે મારે એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટ સુધી અમે ચૈતરભાઈની સાથે છીએ. આમ આદમી પાર્ટી એક આદિવાસી સમાજ સાથે છે, એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે. અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા માટે હું અપીલ કરું છું. તો જે રીતે આપણી સામે ટ્રાફિક જામના દ્રશ્યો આવ્યા કે જે નિયમોનું પાલન કરવાનું શીખડાવવાનું હોય તે જ નિયમોનો ભંગ કરે છે અને બીજા સામાન્ય લોકોને પણ નિયમનો ભંગ કરવા મજબૂર કરે તેવી પરિસ્થિતિનું આજરોજ નિર્માણ રાજકોટ ખાતે જોવા મળ્યું. એક બાજુ જે મધ્યસ્થ કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન છે તો તેની સામે જ 4 કલાક સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં ખૂબ જ ભયંકર ટ્રાફિક જામનો દ્રશ્ય પણ આપણી સામે આવ્યા છે. અનેક વખત આપણે આક્ષેપો પ્રતિ આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા કે બીજી પાર્ટી દ્વારા આપણે જોતા હોય છે. નિયમોનું ઉલ્લંઘન બાબતે હોય, ભ્રષ્ટાચાર બાબતે હોય, અનેક પર આપણે જોતા હોય છે. તો તે આજ રોજ જે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો છે તે આપણા દ્રશ્યો પણ આપણી સામે છે કે જે જોતા લાગે છે કે જે પાર્ટીએ, જે સરકારે નિયમનું પાલન કરવાનું હોય છે, નિયમ બીજાને શીખડાવવાના હોય તે જ આજે નિયમ ભંગ કરતા દેખાઈ રહ્યા છે. એક નવા વિષય સાથે ચર્ચાના વિષયમાં આપણે ફરીથી મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.